વિસ્તારમાં જે તે સમયે મનો સેટેલાઇટ દ્વારા કે સ્થળ ઉપર જે સર્વે થયેલ હતું એ સર્વે થયેલમાં ઘણી ખામી રહી ગઈ છે. 90% અત્યારે ખેડૂત આમાંથી વંચિત રહી જાય છે કે કપાસના જે વળતર મળે છે જેની જગ્યાએ ઘણા ખેડૂતને કમોદ આવી છે, સીબડા આવ્યા છે, ડુંગળી આવી છે, હછોડી જે કમોદનું વાવેતર નથી છતાંય અમુક વાવેતર એવા આવ્યા છે. તો અત્યારે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે જે 90% ખેડૂત રહી ગયા છે વંચિત, એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને એનું વળતર મળે, જે કરવું પડે ઘટતું કરી અને ખેડૂતનો હિત ચાહે એવી વિનંતી કરી. આજે બગસરાની અંદર આખા બગસરા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કે જે સર્વે કરેલું છે એમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે જે કપાસ હોય એમાં સોયાબીન છે, સોયાબીન હોય એમાં કપાસ છે, અને ક્યાંક એવો ડુંગળી નાખી દીધી છે ચોમાસામાં, ક્યાંક કોથમી નાખી દીધી છે, સીબડા નાખી દીધા છે. હાવ મન ફાવે એમ ખેડૂતોના સર્વે કરેલા છે. તો જે ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે, જેથી સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ અમારા ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થાય છે. ઝાઝુ વાવેતર કપાસનું જે આ વર્ષે હતું તો એનો અન્યાયને દૂર કરવા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર ખેડૂતોએ આપ્યું છે.